મારા મેરા મણના હસલા તું કેમ સોયણ હરો તું કેમ સોયણ હરો તારી ચાચ કેમ ગઈ ઝુકી 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 મેરા મણના કાંઠે અમારે જયંતિભાઈ જેવું હસલો બેઠેલો હા જયંતિભાઈ બેઠા પણ મેરા મણ કહેતા દરિયાના કાંઠે બેઠેલો પણ આમ નિમાણો થઈ જાય માણસને કેમ કાંઈક ટેન્શન હોય કાંઈક દુઃખ હોય ને કેમ આમ મોઢે રૂ નો નિમાણો થઈને બેઠેલો નિમાણો થઈને બેઠો તો હતું ભાઈ એમાં કોઈક સમજુ કવિ નીકળ્યો અમારા ગાંડુ બાપા જેવો અને કવિએ કીધું કે હે હસલા મારા મેરા મણના હસલા તું કેમ સોયણ હરો કેમ સોયણ હરો તારી ચાચ કેમ ગઈ ઝુકી 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 હંધાઈ પંખીડા સારો સરે છે સૈની સરે છે તું કાયમ ન બેઠો કા તો તૂટી તારી જોડલી કા તો મેરા મણ ગયો સુખી કા તો તૂટી તારી જોડલી અને કા તો મેરા મણ ગયો સુખી તઈ હસલાએ જવાબ આપ્યો સાંભળો કવિ અણ હરો એટલે હું કાઈ માંદો નથી હું નથી અણ હરો મારી સાસ નથી ગઈ ઝૂકી પણ મને કસંગા માણસ નો સંગ થયો મારી પાખું ગઈ કપઈ મારી કસંગા નો સંગ થઈ જાય નો રેવા દિયા ભાઈના નો રેવા દિયે હગાના નો રેવા દિયે દીદીના મરીના એટલે કીધું કે કસંગા સંગ છોડી દે કસંગાનો સંગ છોડી દે બોર પાહે કેરનો હો વાહ વાય જેના પાંદ જીરાય જેના પાહે બેઠે હારાવાય ન હો બેઠું કરું ને કોક હસલા જેવા માંઢુડા હોય એની કોક આવી દેવીના ઘરે કોક આવા માંઢુડા બેઠા હોય ક્યાં ખારી વાતું થાય ત્યાં બેહી જાય